આપણે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ અને બીજો નિયમ જોઈ ગયા છે. તો આજે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ જોવાના છીએ. નિયમ શું કહે છે કે બે પદાર્થો હોય અને આંતરક્રિયા દરમિયાન પહેલો પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે તેટલું જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે. આ બળની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. અથવા તમે આની બીજી વ્યાખ્યા પણ આપી શકો છો. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો માની લો કે અહીંયા આ માર્કર છે, આ માર્કર અને આ જે બોર્ડ છે એ માની લો કે પૃથ્વી છે ને આ કોઈ દળનું માર્કર છે. તો આ જે માર્કર છે એ આ જે આ માર્કર નીચે પડે છે એનો મતલબ કે આ જે પૃથ્વી છે નીચેનું એ માર્કર પર બળ લગાવે છે. પૃથ્વી માર્કર પર બળ લગાવે છે એટલે માર્કર નીચે જાય છે. હવે તમને આ નિયમ શું કહે છે? પહેલો પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે, પૃથ્વી માર્કર પર જેટલું બળ લગાવે તો માર્કર પણ પૃથ્વી પર એટલું જ બળ લગાવે. સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો હવે માર્કર પૃથ્વીની ઉપર તરફ ખેંચી શકતી નથી કારણ કે પૃથ્વીનું દર વધારે છે. પૃથ્વીનું દર વધારે છે માર્કરની સાપેક્ષે. જ્યારે માર્કરનું દર ઓછું છે એટલે આ પૃથ્વી પોતાના તરફ માર્કરની નીચે તરફ ખેંચી લે છે. તો આ રીતે આ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે. તો આ વ્યાખ્યાઓ તમારે લખી લેવાની છે અને તમારે નોટ્સ જોઈતી હોય તો મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જવું. ટેલિગ્રામ ચેનલનું નામ છે ફિઝિક્સ કિંગ. યુટ્યુબનું ચેનલનું નામ પણ ફિઝિક્સ કિંગ જ છે. અને તમને ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. હવે આગળ સમજીએ આપણે કે ધારો કે કોઈ એ અને બી પદાર્થના બે પદાર્થ લઈ લઈએ. આ એ છે અને આ બી છે. હવે બંને એ અને બી થઈ ગયા. બી હવે એ વડે બી પર બળ લાગે એટલે એ વડે બી પર બળ લાગે એને કઈ રીતે લખાય? તો જેના વડે લાગતું હોય એ પાછળ આવે અને જેના પર લાગતું હોય એ આગળ આવે. આ થઈ ગઈ. એ વડે બી પર બળ લાગે છે અને બી વડે એ પર બળ લાગે છે. તો બી વડે લાગે એ પર, તો અહીંયા એ બી વડે એ પર લાગે તો બી પહેલા લખવાનું, પછી અહીંયા એ પર લાગે છે. તો થઈ ગયું. આ મૂલ્ય કેવું હોય છે કે આ બંને મૂલ્ય એકબીજા પર સમાન મૂલ્યનું બળ લગાડે છે. પણ શું હોય છે? દિશા પરસ્પર વિરુદ્ધ હોય. કારણ કે આ તરફ લગાડે તો આપણે એમએક્સ દોડીએ તો આ સાઈડ ઋણ, આ સાઈડ ઋણ, તો આ તીર આ ઋણ છે તો આ ઋણ બતાવી દઈએ. આ ધન છે તો આ ધન બતાવી દીધું. ધન થઈ ગયું. તો પરસ્પર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય છે. હવે અહીંયા તમને શું કહ્યું છે? બળો હંમેશા પેરમાં હોવા જ લાગે છે, પેરમાં જ અથવા જોડમાં લાગે છે. તમને ખબર છે આ ચંપલ, બીજું ચંપલ. તો ચંપલ શું કહેવાય? જોડી કહેવાય. એ જોડી કહેવાય. જમણા પગનું ચંપલ, ડાબા પગનું ચંપલ. તો આ જોડી કહે છે આપણે, જોડી. તો એવી રીતે અહીંયા પહેલું બળ, અહીંયા બીજું બળ. આજે એક બળ લગાડે તો બીજું બળ આપોઆપ લગાડે એટલે આ શું છે? બળ જોડમાં લાગતું હોય છે. હવે અહીંયા એ પદાર્થ બી પર જેટલું બળ લગાડે, એ પદાર્થ બી પર જેટલું બળ લગાડે એટલું બી પદાર્થ એ પર બળ લગાડતો હોય છે એટલું, અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. અને બંને એક જ ક્ષણે લાગે છે. શું થાય છે? બંને એક જ ક્ષણે આ જેવું બળ લગાડે એવું જ આ બળ લગાડે છે. હવે ઉદાહરણ તરીકે તમારે બીજું ઉદાહરણ આપીએ અહીંયા. તો ઉદાહરણ, હવે આ સ્પ્રિંગ છે. શું છે? આ સ્પ્રિંગ છે. આ રીતના સ્પ્રિંગ. અને સ્પ્રિંગને તમે આ રીતના જે માર્કરનું ઢાંકણ છે એને તમે સ્પ્રિંગ મારેલું. આ તમે સ્પ્રિંગ આ મોટી છે, લાંબી, આ રીતના, અને તમે દબાવીને નાની કરી દીધી છે. હવે તમારા આંગળીઓ વડે શું થાય છે? હવે તમે થોડી વાર પકડી રાખો તો શું થાય છે? તો આંગળીઓ, આ હાથ, આ આંગળીઓ છે, આ આંગળીઓ તો આંગળી છે. આંગળી વડે સ્પ્રિંગ ઉપર બળ લાગે છે. શું થાય છે? આંગળી વડે સ્પ્રિંગ ઉપર બળ લાગે છે તો સ્પ્રિંગ વડે પણ આંગળી ઉપર બળ લાગે છે. કઈ રીતે? તો હવે થોડી વાર પકડી રાખજો તમે તો શું થાય છે? આંગળીઓ દુખવા માંડે છે. એનું કારણ શું થાય છે? આંગળી દુખે છે. એનું કારણ શું? સ્પ્રિંગ વડે હાથ પર બળ લગાડે છે. સ્પ્રિંગ શું કરે છે? આ સ્પ્રિંગ હાથ પર બળ લગાડે છે. તો આપણે જે બળ લગાડીએ છીએ તે ક્રિયાબળ છે. જે આંગળીઓ વડે બળ લાગે છે, અહીંયા આંગળી વડે સ્પ્રિંગ પર જે બળ લાગે છે એ ક્રિયાબળ અથવા આઘાત છે. અને સ્પ્રિંગ વડે આંગળી પર બળ લાગે છે એ કયું બળ છે? પ્રતિક્રિયા બળ, અથવા એને શું કહે છે? પ્રત્યાઘાત પણ કહે છે. આ થઈ ગયું. હવે જ્યારે બે પદાર્થો સંપર્કમાં આવે, આ રીતના આ સ્પ્રિંગ છે અને આ આંગળી છે સંપર્કમાં આવે ત્યારે બળ લગાડે છે અને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. પણ અસંપર્ક રીતે પણ બળ લાગતા હોય છે.
આ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ચલાવતા પહેલા જ મેં કહ્યું તમને શું કહ્યું કે અહીંયા જમીન છે અને અહીંયા કોઈ પદાર્થ છે. માર્કર લઈને સમજાવ્યું હતું મેં. તો અહીંયા શું થાય છે? આ પૃથ્વી છે, આ પૃથ્વી પરનું તળિયું છે. આ રીતના પૃથ્વી પરનું તળિયું પૃથ્વી છે. અહીંયા કોઈ પદાર્થ છે, આપણે અહીંયા ઊભા છે. હવે ઉપરને પદાર્થને ઉપર નાખે છે અને નીચે તરફ આવે છે. તો હવે આ પૃથ્વી છે એ આ પથ્થર, આ શું છે? પથ્થર છે, પથ્થર. તો આ પૃથ્વી અને પથ્થર અસંપર્ક છે, બંનેને ટચ થયું છે. આ રીતના આ પહેલો બ્લોક અને આ બીજો બ્લોક વચ્ચે એકબીજાને અડેલા છે. જ્યારે અહીંયા આ રીતના હોય તો અડેલો કહેવાય, પણ અડેલો નથી એટલે અસંપર્ક રીતે લાગે છે. તો અહીંયા અસંપર્ક હોવા છતાં બળ લગાડે છે. કયું લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, આપણને ખબર છે. તો હવે હવે પૃથ્વી પથ્થર પર બળ લગાડે છે એ આપણે જાણીએ છીએ, કારણ કે પૃથ્વી બળ લગાડે છે એટલે પદાર્થ નીચે તરફ આવી જાય છે. તમને ખબર છે, તમે આ માર્કર નીચે નાખો તો સીધી નીચે પડી જાય છે. એનું કારણ પૃથ્વી પદાર્થ પથ્થર ઉપર બળ લગાડે છે, પરંતુ પથ્થર પૃથ્વી પર બળ લગાડતો નથી. આપણે એવું લાગે, આપણે શું લાગે છે કે આ પથ્થર પૃથ્વી પર બળ લગાડતો નહીં હોય એવું આપણને લાગે છે, પણ આ નિયમ શું કહે છે? પૃથ્વી પથ્થર પર જેટલું બળ લગાડે એટલું પથ્થર પણ પૃથ્વી પર બળ લગાડે છે. એટલે કે હવે આપણે પૃથ્વી અને પથ્થર બંને એકબીજા પર બળ લગાડે છે, સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશાના લાગે છે. હવે પૃથ્વી છે એ પથ્થરને નીચે તરફ ખેંચે છે. આ પૃથ્વી પથ્થરને નીચે તરફ ખેંચે છે અને નીચે તરફ આવી જાય છે. શું થાય છે? પૃથ્વી પથ્થરને નીચે તરફ ખેંચે અને પથ્થર પૃથ્વી નીચે તરફ ખેંચે છે. શું કરે છે? પૃથ્વી પથ્થરને નીચે તરફ ખેંચે છે. આ પૃથ્વી છે, અહીંયા શું છે? આ પૃથ્વી પથ્થરને નીચે તરફ ખેંચે છે અને પથ્થર પૃથ્વીને ઉપર તરફ ખેંચે છે. આ પથ્થર છે એ પૃથ્વીને ઉપર તરફ ખેંચે છે, પરંતુ પથ્થરનું દળ શું છે? પથ્થર છે એનું દળ શું છે? દળ ઓછું છે. પથ્થરનું દળ ઓછું છે, તેથી તેના પર થોડું બળ લાગશે તો પણ તે પૃથ્વી તરફ ખેંચાશે, કારણ કે પૃથ્વીનું આજે પથ્થરનું દળ શું છે? ઓછું છે. એમ એટલે ઓછું છે, ઓછું. પૃથ્વી પથ્થરનું દળ ઓછું છે એટલે પૃથ્વી પથ્થર પર થોડુંક બળ લગાડશે તો પણ આ પથ્થર નીચે તરફ આવી જશે. શું થાય? પૃથ્વી તરફ ખેંચાશે. પરંતુ પૃથ્વીનું દળ વધારે છે. શું થાય? પૃથ્વીનું દળ વધારે. તો પૃથ્વીનું દળ વધારે છે એટલે પથ્થર પૃથ્વીને પોતાની તરફ ખેંચવાનો ટ્રાય કરશે. પથ્થર પૃથ્વીને પોતાના તરફ ખેંચવાનો ટ્રાય કરશે, પરંતુ પથ્થર પૃથ્વીને ખેંચી શકશે નહીં, કારણ કે પૃથ્વીનું દળ વધારે છે. હવે તમે એકદમ નાનો માણસ છે અને એકદમ મોટો માણસ છે. તો હવે એકદમ મોટો વ્યક્તિ અને નાના વ્યક્તિને આગળ ખેંચે તો પોતાની તરફ ખેંચાઈ જાય છે, પણ આ નાનો વ્યક્તિ મોટા વ્યક્તિને ખેંચવાનો ટ્રાય કરશે તો એ ખેંચાઈ શકતો નથી. તમને ખબર છે કે કોઈ વ્યક્તિ મોટો હોય તો નાનો બાળક હોય તો ખબર એ રીતના છે કે આ મોટો વ્યક્તિ શું છે? પૃથ્વી છે, અને કોઈ નાનું બાળક છે એ પથ્થર છે, પથ્થર. તો પૃથ્વી આ બાળકને ખેંચી શકે છે, એટલે આ મોટો વ્યક્તિ નાના બાળકને ખેંચી શકે છે, પણ નાનો બાળક મોટા બાળકને ખેંચી શકતો નથી. તો એમ સેમ જ પથ્થર અને પૃથ્વી માટે લાગુ પડે છે. હવે બળ છે એ તમને ખબર છે, બળ શું છે? દળ ઉપર આધારિત છે. F એ દળ પર આધારિત છે. જેનું દળ ઓછું તે ગતિ કરશે. શું થાય? જેનું દળ ઓછું તે ગતિ કરે. હવે અહીંયા માની લો કે સમાન મૂલ્યનું 5 ન્યૂટન જેટલું બળ લગાવીએ છીએ. એક નાનો પથ્થર છે અને એક મોટો પથ્થર છે. તો નાના પથ્થરને તમે 5 જ ન્યૂટનનું બળ લગાવો છો. આ પથ્થરને તમે બળ વડે ફેંકશો એ દૂર જઈને ગતિ કરશે, જ્યારે મોટો પથ્થરને તમે એટલું જ બળ લગાવશો તો આટલા જ જઈને પડશે. તો જેનું દળ ઓછું એ વધારે ગતિ કરે, જેનું દળ વધારે એ ઓછી ગતિ કરશે. હવે તમને આ તો જોઈ લીધું આપણે. હવે આ જોઈએ છીએ એ જ. તો અહીંયા એક બ્લોક છે. શું છે? બ્લોક. હવે અહીંયાથી તમે આ જમણી તરફથી બળ લગાવો છો F મૂલ્યનું, સમાન મૂલ્યનું, અને અહીંયા ડાબી તરફથી આ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગે. સમાન મૂલ્ય F લખ્યું છે એટલે સમાન મૂલ્ય 5 ન્યૂટનનું, અને બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે એટલે પરિણામી બળ શું થઈ જાય? માની લો આ -5 થઈ ગયું, આપણે આ દિશામાં -5, આ દિશામાં +5 લઈએ તો આ +5 થઈ ગયું. તો અહીંયા પરિણામી બળ શું થઈ જાય? 5 અને -5. પરિણામી બળ F = 0 થઈ જાય.
તો પદાર્થ શું રહેશે? અહીં બે પદાર્થ છે. શું છે? હવે અહીંયા પરિણામી બળ 0 થઈ જશે. હવે અહીંયા એવી રીતે બીજું ઉદાહરણ લઈએ કે અહીંયા એક પદાર્થ હતો એટલે પરિણામી બળ 0 થઈ જશે. હવે અહીંયા બે પદાર્થ લઈએ એ રીતના જે અહીંયા લીધા હતા એવી રીતે એ અને બી પદાર્થ લઈ લીધે. હવે આ પદાર્થ અહીંયા તરફ બળ લગાવે છે, જેમ અહીંયા લાગે છે એવું જ અહીંયા લગાવવાનું છે અને અહીંયા આ રીતના સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશા. તો પરિણામી બળ 0 થશે નહીં. શું થશે? અહીંયા એફ નોટ ઇક્વલ ટુ 0 આ પરિણામી બળ છે એ આ પરિણામી બળ છે એ 0 થશે નહીં. એક પદાર્થ માટે પરિણામી બળ 0 થાય છે, જ્યારે બે પદાર્થ હોય તો પરિણામી બળ 0 થતું નથી, કારણ કે બે પદાર્થો પર બળ લાગે છે, એ અને બી પર. શું છે? આ એ દ્વારા બી પર બળ લાગે છે અને બી દ્વારા એ પર બળ લાગે છે. કોઈનું બળ વધારે હોય અને કોઈનું બળ ઓછું પણ હોય, એટલે કે પરિણામી બળ અહીંયા 0 થતું નથી. પરંતુ અહીંયા એક તંત્ર વિચારીએ. શું વિચારીએ? તંત્ર વિચારીએ તો આ એક જ તંત્રમાં આ થતું હોય છે. અહીંયા જેટલું બળ આના પર લાગે એટલું બળ આટલું લાગે એટલે પરિણામે તમે સરેરાશ કાઢો બધી તો શું થઈ જાય? પરિણામી બળ 0 થઈ જાય છે. તંત્ર માટે શું થાય છે? તંત્ર માટે જ ખાલી 0 થાય છે. એ આગળનું ચાક ગતિવાળું ચેપ્ટર છે આપણા ચાક ગતિવાળું, એ ચેપ્ટરના અંદર જોઈશું. એના અંદર તંત્ર ને બધું આવે છે. ચેપ્ટર 7 ચેપ્ટર 6 અહીંયા ચેપ્ટર પર કરેલું છે એટલે નવા સિલેબસમાં. તો એ ચાક ગતિવાળું ચેપ્ટર છે એના અંદર પરિણામી બળ શું થઈ જાય? 0 તંત્ર માટે. તો આ હતો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. તો વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને શેર પણ કરજો તમારા મિત્રો સુધી, અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને સબસ્ક્રાઇબના બાજુમાં આપેલા બેલ આઇકનને પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરી લેજો, જેથી વિડીયો મૂકું તો તમને નોટિફિકેશન મળતી રહે. ત્યાર પછી મટીરિયલ ને બધું તમને મળી રહેશે મારી ટેલિગ્રામ ચેનલમાં. તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ ચેનલની લિંક મળી રહેશે. હવે કોઈના પાસે ટેલિગ્રામ ચેનલ ના હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો કે ટેલિગ્રામ નથી, તો આપણે વોટ્સઅપની લિંક, વોટ્સઅપ ચેનલની લિંક મૂકી દઈશું. અને વોટ્સઅપ તો દરેક પાસે હોય જ છે.